ગુજરાતી ટૂંકી વાર્તા અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે। સોલંકી યુગના પ્રારંભમાં બનેલી આ ઘટના છે। ચાવડાના સૈનિકો મૂળરાજ સોલંકીની પાછળ પડ્યા હતા। મૂળરાજ પોતાનો જીવ બચાવવા જ્યાં ત્યાં સંતાતો ફરતો આશરો શોધતો હતો। તેવામાં ચાવડાના સૈનિકો નાસતા મૂળરાજને જોઈ ગયા। તેનો પીછો કર્યો। આ વખતે બચવું અશક્ય હતું। ભાગતા મૂળરાજે વાડ કરતા ખેડૂતને પોતાને બચાવવા આજીજી કરી, જેથી ખેડૂતે કાંટાના ભારોટિયા નીચે મૂળરાજને સંતાડ્યો। પાછળ પડેલા સૈનિકો ત્યાં જ આવી ચડ્યા અને સહજ રીતે ખેડૂતને પૂછ્યું, અહીંથી કોઈ દોડતું ગયું? ખેડૂત હોશિયાર હતો। જો તે ના કહે તો પણ પકડાઈ જાય, જેથી ખેડૂતે મૂળરાજનું વર્ણન કરી તે દોડતો દોડતો આગળ ગયો તેમ કહ્યું। સૈનિકો કંઈ વધુ તપાસ કર્યા સિવાય મૂળરાજને પકડી પાડી મોટું ઇનામ મેળવવાની લાલચમાં તીવ્રતાપૂર્વક ખેડૂતે બતાવેલ રસ્તે ઘોડા હંકારી ગયા। કેટલીક વાર પછી સલામતી જોઈ ખેડૂતે મૂળરાજને બહાર કાઢી કહ્યું, જા ભાઈ જા, તારી ઘાત ગઈ। અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે। બન્યું પણ તેવું। તે પછી મૂળરાજે ચાવડાને હરાવી વિજય મેળવી સોલંકી વંશની સ્થાપના કરી અને પાટણની ગાદી પર બેઠો। પોતાને જીવતદાન આપનાર ખેડૂતને ભૂલ્યા વગર રાજ્યમાં સન્માનપૂર્વક બોલાવી પેલા જીવ બચાવનાર ખેડૂતને જાગીર આપી મૂળરાજે કદર કરી। આને મળતી કહેવત સમય વર્તે સાવધાન અને રામ રાખે તેને કોણ ચાખે તે છે। કટોકટીના પ્રસંગે બચાવ થઈ જાય છે ત્યારે અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે કહેવત વપરાય છે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।